રામ રામ ડાયરાને. આજે અમે લોકો જાય છે બધા ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. આપણે લઈ જઈએ છીએ આપણી લોર્ડ અલ્ટો એટલે કે આપણી માણકી. તો રસ્તામાં જતા હતા ને તુષાલને લેવાની હતી ચશ્મા. તો તુષાલે ગાડી ઊભી રાખીને ચશ્મા કે હું લેતો આવું. તો તુષાલે કરી નાખ્યો છે ચશ્માનો હવે ખર્ચો. રાજકોટની બહાર નીકળતા પહેલાં આપણે પુરાવી લેવી પેટ્રોલ, કેમ કે આપણી ગાડી હવે થઈ ગઈ છે ભૂખી. તો ચોટીલા જતા જતા અમે સોંગ સાંભળતા જતા હતા, મોજ મસ્તી કરતા જતા હતા. તમે જોઈ શકો છો. આ તૂટી ગયું. તો મિત્રો આપણે હવે પૂગવા આવ્યા હતા અને તુષાર લેવા ગયો આપણા હાટું ચા. મેં કીધું ચા પાણી પીતા જ આવી. તમે મિત્રો જોઈ શકો છો ટ્રાફિક હતું ફૂલ, કેમ કે રવિવાર હતો. તો મિત્રો આપણને દેખાઈ ગયો છે ચોટીલા ચામુંડમાનો ડુંગરો. તો ફાઇનલી મિત્રો આપણે ચોટીલાની અંદર એન્ટર થઈ ગયા અને આપણે કરી નાખી ગાડી પાર્કિંગ. તો મિત્રો આપણે લઈ લીધા નારિયેળ અગરબત્તી ને ચૂંદડી. તો થોડુંક ચાલ્યા પછી અમે લોકો પૂગી ગયા પગથિયા બાજુ. તો અમે લોકોએ ચાલુ કરી દીધું છે પગથિયા ચડવાનું, તમે જોઈ શકો છો. તો મિત્રો ઉપરથી નજારો આવે છે કાંઈ ઘટે નહીં એવું. તો ફાઇનલી મિત્રો હું ને ત્રિષા ચામુંડમાના મંદિર પાસે પૂગી ગયા. તો મિત્રો આપણે કરી લીધા ચામુંડમાના દર્શન, અને તમે પણ ચામુંડમાના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય માં ચામુંડ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે થઈ ગયા છે દર્શન ને હવે આપણે નીચે ઉતરશી. તો મિત્રો ઘરે જતા પહેલાં આપણે ગેટ પાસે ફોટોશૂટ કરી લઈએ આપણી યાદી માટે. તો આપણે થઈ ગયું છે બધું કામ પૂરું ને હવે આપણે નીકળશી ઘરે એટલે કે રાજકોટ. તો મિત્રો અમે લોકો પહોંચવા આવ્યા રાજકોટ. અમે જાય છીએ સોંગ સાંભળતા સાંભળતા. તો મિત્રો અમને રાજકોટ પૂગીને પાણીપુરી ખાવાનું મન થયું. પાણીપુરી ખાઈને પછી અમે એક રસ પી લીધો. તો ફાઇનલી મિત્રો આપણે લોકો પહોંચી ગયા ઘરે ને ગાડી પાર્કિંગ કરી દીધી. તો મિત્રો તમને મારો દેશી એન્ડ મિની વિલોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો, અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો. ત્યાં સુધી બાય બાય.